જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું સગુણાબેન સ્યારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું તરબૂચની ગુલ્ફી. આપણે તરબૂચની ગુલ્ફી બનાવવાની છે તો તેના માટે આપણે 2 કિલો અહીં તરબૂચ લીધેલું છે ને આપણે એમાં મિક્સિંગ કરવા માટે મીઠાશ લાવવા માટે આપણે ગાંગડા સાકર દરેલી છે. જે બજારમાં દુકાનમાં ગાંગડા સાકર મળે એ આપણે પીસીને તૈયાર કરેલી છે ને આપણે ગુલ્ફી બનાવવા માટે બીબા લીધેલા છે. સૌ પ્રથમ તો આપણે તરબૂચનો માવો બનાવી લઈએ. તરબૂચની શીરું થઈ ગઈ છે તો હવે આપણે કટકા કરી લઈશું. આવી રીતના નાના નાના ટુકડા કરી લેવાના. આપણે મિક્સર જાર લીધેલી છે એમાં આપણે બધા કટકા પીસી લેશું. હવે આપણે પીસી લેશું. હવે આપણે જોઈ લઈએ. સરસ જ્યુસ બની ગયું છે તરબૂચનું. આ રીતનું બધું જ્યુસ થઈ જાય એક સરખું. તરબૂચનું જ્યુસ સરસ તૈયાર થઈ ગયું છે તો આપણે હવે એક જારા વડે ગાળી લઈશું. જે વધારાના કટકા હોય તે જારામાં નીકળી જાય. એક સરખી પ્યોરી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેમાં તે સાકરનો ભૂકો કરેલો છે તે નાખી દઈશું. તેમાં આપણે 3 ચમચી નાખશું. આપણે વધારે નહીં નાખીએ કારણ કે તરબૂચમાં મીઠાશ રહેલી હોય છે. સરસ પ્યોરી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગુલ્ફીના બીબા લીધેલા છે તેમાં નાખી દઈશું. આ રીતના લીધેલા છે ગુલ્ફીના બીબા. હવે આપણે બધા બીબા ભરી લઈશું. આટલી પ્યોરી વધેલી છે તો એ આપણે કાચના ગ્લાસમાં નાખી દઈએ. કાચના ગ્લાસમાં પણ ગુલ્ફી બહુ સારી થાય.
આપણે હવે ઢાંકણા ઢાંકી દઈશું. બીબા સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એક રાત માટે ફ્રીઝરમાં જમાવા મૂકી દઈશું. આપણે એક રાત માટે ફ્રીઝરમાં ગુલ્ફી મૂકી હતી તે આપણે જોઈ લઈએ. આ રીતની ગુલ્ફી જામી ગયેલી છે. બીજી પણ આપણે જોશું. બધી ગુલ્ફી આ રીતની કાઢી લેશું બહાર. તૈયાર છે આપણી તરબૂચની ગુલ્ફી. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે ઘરે જરૂરથી બનાવજો અને કમેન્ટ કરીને કહેજો કે કેવી લાગી આ તરબૂચની ગુલ્ફી. જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચોક્કસથી તમે આ રેસીપી બનાવજો.